હેલો ગાઈસ, આજે પણ આપણે કપાણમાં આવ્યા છીએ. આ એક પાડખે વાડી છે ને, તમે ઓરડી છે. ઘર સામાન જે કોઈ વસ્તુ કહો ત્યાંમાં ભરે છે. આપણી વાડી સામે છે, અહીં પડખેને સેઢામાં એ આપણી વાડી છે. આ એરિયામાં આપણે જે કપા ફોલતા હતા ને કાલે, એ કપા છે. કપા ડેલી સર્વિસનો એક બ્લોગ આવશે આપણો નાનો, ભલે જેવો તમારાથી થાય તેવો સપોર્ટ કરો, લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો પ્લીઝ, જેનાથી હું આગળ આવી શકું. મિત્રો, હંમેશા કોઈ માણસની મદદ કરવી, આપણે એક લાઈક કે એક ફોલોથી કોઈ માણસનું સારું થતું હોય તો આપણે એવો વિચાર કરો કે સારું કરવાનો પ્રયાસ કરો, કોઈનું ખોટું નહીં, જેટલું થાય એટલું. એવું નહીં સમજવાનું કે થોડું ઘણું સારું થાય છે. સારું કરવાનું. કોઈ ગરીબ માણસ હોય, ગમે તે કોઈ માણસ હોય, અમીર માણસ તાત્કાલિક એમ ન બની ગયો હોય, એને પણ એવો સંઘર્ષ લાંબો કર્યો હોય જેનાથી એનું સપનું પૂરું કરવા માટેના ઘણા કાંડ કર્યા હોય. એવું ના સમજવું કે દાડી મજૂરી ન કરી હોય. મારા તમે કપડાં જોઈ શકો છો છે ફાટલા, એટલે કોઈ વસ્તુ નહીં. અહીંયા કપા પડ્યો છે આપણો, સામે કપા છે બધે. આપણી વાડી છે, સામેથી બધી દેખાય ત્યાં વાડી છે બધી આપણી. ઉલટી આ દેખાય ને તે આ ખેતર આપણું, આ બોલા બીજાના ખેતર છે બધાય ઓલમોસ્ટ. આ આપણું ખેતર છે, વાડી છે. જીરું વાવ્યું છે અત્યારે તો, જોઈ લો તમે. જીરું વાવ્યું છે મારા પપ્પાએ. જો નિપત સારી આવશે તો અણુકું ઘર બનાવવાની ઈચ્છા છે, એટલે ઘર બનાવશું. અને તમારો એવો સાથ સહકાર હશે, સપોર્ટ સારો હશે ને, તો જીરું સારું થશે કે નહીં થાય તમે જરા કોમેન્ટમાં કહેજો પ્લીઝ. જે ખેતર વધારે વાવતા હોય કે ખેતરમાં વધારે ધ્યાન પડતી હોય તે કહેજો કે જીરું સારું થશે કે નહીં થાય. વાઈ તો દીધું છે, કુદરતના હાથમાં છે. હવે થશે કે નહીં થાય તો કુદરતના હાથમાં છે. આપણે પણ નથી કઈ વસ્તુ કહેતા, કારણ કે જો અત્યારે વાદળા પણ છે, વાદળા પણ હોય છે. અને વાદળા થવાનું કારણ એક છે, આગાહીઓ આવે છે, માવઠા થશે. માવઠા ન થાય તો સારું, કારણ કે કોઈ બી માણસ ખેડૂત રહ્યો ને બિચારો, તેની ખેતરના ઉપર થોડું નિર્ભર કરે છે કે મારે શું કરું શું